શ્રીનગરમાં આગળ વધીએ તો ટેક્સટાઇલ ઉદ્યોગની વાત આવે એટલે સુરતનું નામ દેશમાં મોખરે આવે, પરંતુ હવે મિડલ ઇસ્ટના યુદ્ધની અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર સૌથી વધુ પડી છે. ટેક્સટાઇલ ઉદ્યોગના પૈડા થંભવા લાગ્યા છે. ઉદ્યોગકારો આર્થિક કટોકટીનો સામનો કરવાની કગારે પહોંચી ગયા છે. કેવી છે ટેક્સટાઇલ ઉદ્યોગની સ્થિતિ, આવો જોઈએ આ રિપોર્ટમાં. યુદ્ધની અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર. ટેક્સટાઇલ ઉદ્યોગના થંભવા લાગ્યા પૈડા. આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ઉદ્યોગકારો. દેશનું ટેક્સટાઇલ હબ સુરત અત્યારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસની અછતે કાપડ ઉદ્યોગના પૈડા થંભાવી દીધા છે. સ્થિતિ એટલી વણસી છે કે અનેક ઉદ્યોગકારો એકમો બંધ કરવા મજબૂર બન્યા છે. કાપડ ઉદ્યોગમાં યાર્નને સ્ટીમ કરવા માટે તેમજ પ્રોસેસિંગ હાઉસમાં ગેસ અનિવાર્ય છે. ગેસ વગર મશીનો ચલાવવા અશક્ય બનતા અનેક કારખાનાઓમાં પ્રોડક્શન લાઇન સંપૂર્ણપણે બંધ પડી ગઈ છે. 3 દિવસ પહેલા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરેલ કે યાર્નને સ્ટીમ કરવા માટે ગેસની જરૂરિયાત પડતી હોય છે અને કારીગરોને રાંધણ ગેસની ખૂબ જરૂરિયાત અનિવાર્યતા હોય છે. ત્યારે રાંધણ ગેસ માટે સાહેબે યોગ્ય વ્યવસ્થા પુરવઠો પૂરો પાડવા માટેની બાંહેધરી આપેલી અને ઇન્ડસ્ટ્રીઝ માટે પણ સાહેબે કહેલું કે તમને 10% તો 10% ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રાખવા માટે અમે ગેસ પૂરો પાડશું. પરંતુ આજે ઇન્ડસ્ટ્રીઝની જ્યારે ગેસની જરૂરિયાત છે, અનિવાર્યતા છે, તેની અંદર ઉદ્યોગકારોએ રસ્તો નીકાળ્યો છે કે એની અંદર ગેસથી નહીં પરંતુ હવે પેટ્રોલ ડીઝલથી ચાલે એવી રીતે એ સ્ટીમ થશે અને એની વ્યવસ્થા ઉદ્યોગકારોએ કરી રાખી છે. આ સંકટની સૌથી મોટી અસર શ્રમિકો પર પડી છે. કામ કરતા શ્રમિકો પાસે રસોઈ માટે ગેસ ન હોવાથી તેઓને ભોજન કરવામાં પણ તકલીફ પડી રહી છે. કંટાળેલા હજારો શ્રમિકો હવે સુરત છોડીને પોતાના વતન ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિशा તરફ પલાયन કરવાનું શરૂ કરી રહ્યા છે. गैस की बहुत ज्यादा दिक्कत होने के कारण जब तक सेठ जी व्यवस्था कर रहे हैं तब तो बहुत अच्छे हैं, तो खाना मिल रहा है तो काम कर रहे हैं. और जहाँ गैस मिलने का कोई चांस नहीं है, दूर दूर तक कोई आसार दिख नहीं रहा है गैस मिलेगा, तो बंद करके हम लोग भी चले जाएंगे. घर जब तक हैं तब तक काम कर रहे हैं. खाना सोना ये जरूरी है जीवन जीने के लिए, अति आवश्यक चीज है. और जो ये पूरा नहीं होगा भूख और नींद तो आदमी काम कैसे कर पाएगा, कितना दिन कर पाएगा. और यही किल्लत सबसे बड़ी है समस्या, बाकी कोई समस्या है नहीं. सेठ लोग हमारे बहुत अच्छे हैं, जो जितना बन सक रहा है उतना कर रहे हैं. મહત્વનું છે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આગામી સમયમાં કાપડ ઉદ્યોગમાં લેબરની ભારે અછત સર્જાશે. તેવામાં ઉદ્યોગકારો અને શ્રમિકો હવે તંત્ર પાસેથી તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.